साया तू बड़ो धनी, तुझसे बड़ो नहीं कोई, जो तुझ सिर पे हाथ रखे वह जग में बड़ो होई। तो लाल तारा दरबार मां नित नित नवलो ने प्रेम मां पावन थया अनिशाने करो विजय स्नेह सदगुरु महाराजनी जय। ચા દેવી આવી છે, શાંતિથી પીજો, અવાજ નહીં કરતા। આજે આ સમસ્ત ગુરુજનોને, ભક્તજનોને, આચાર્યોને, હંસાબેનને જગદીશભાઈએ ભાવ અને પ્રેમ ભર્યું આમંત્રણ આપી અરસપરસ દર્શન દીદાર કરાવ્યા અને જે ભજન સત્સંગનો લાભ આપ્યો છે એ ખરેખર આપણા માટે ધન્યવાદ છે એમને, અને આપણા માટે, આપણા લોક કલ્યાણ માટે, આપણા આત્માના કલ્યાણ માટે ખરેખર સહભાગી બનવાની જરૂર છે। કારણ કે આ જગતની અંદર સંસારના સુખ જ્યાં જાઓ ત્યાં બધે મળે છે, પણ ભજનનું સુખ તો ભાગ્યમાં હોય તેને મળે। તો ભજન બિન નર પશુ સમાન, સંતો ભાઈ ભજન બિન નર પશુ સમાન। સંતોએ વેદો અને શાસ્ત્રોમાં વાંચી એનો નિચોડ કાઢી અને મને તમને સમજણ આપી છે કે ભજન વગરનો નર પશુ સમાન છે। કારણ કે ભજન કોને કહેવું? આપણે ગાવું, બજાવવું, લોક રીઝાવવું, આને ભજન નથી કીધું। આ ભજન કરવાથી જગતના લોક રીઝે, પણ સંતોએ આપણને એવું ભજન બતાવ્યું કે જે ભજન કરવાથી ભીતરનો અંતર રામ રીઝે। એટલે કીધું કે રામ નામ કી ઔષધિ ખરી નીતિ સે ખાય, અંગ પીડા વ્યાપે નહીં, મહારોગ મટી જાય। તો આપણને રોગ શેનો લાગુ પડ્યો હતો? કારણ કે રોગ હતો જન્મ અને મૃત્યુનો। જન્મ તો થઈ ગયો, મને તમને ખબર પણ ન પડી, પણ મૃત્યુ ક્યારે આવી જશે શરીરનું એની પણ કોઈને ખબર પડશે નહીં। માટે સંતોએ કીધું આ કાયા કાળનો ચારો છે, બહુ નામી બોલાના આરો છે, સુખ દુઃખથી નિર્ગુણા ન્યારો છે હો, જીવગડા જન્મ ધરીને નો લયો હરિનો રૂપ જો। શું કીધું? ભગવાનને નો લીધા એવું ન કીધું, પણ નો લયો હરિનું રૂપ। કારણ કે હરિનું રૂપ છે પણ એનું સ્વરૂપ આપણને દેખાતું નથી। કેવી રીતે દેખાય? તમારે તમને જોવા છે તો તમને જોવા માટે તમારે ભીતરમાં ઉતરવું પડશે। સામો તો જુદો દેખાય અને બે દેખાય ત્યાં સુધી દ્વૈતપણું છે, પણ જ્યારે એક દેખાય ત્યારે અદ્વૈતનું જ્ઞાન પ્રાપ્ત થાય। માટે આપણને સંતોએ કીધું કે વાણી વગરની વાત કરવી અને શબ્દ વગરની શાન કરવી। આ તો સંતો એના ગુરુના ચરણે કહે છે કે આપણને આ ગુરુ ગમની વાત અને બીબા વગરની બીજી વાત, બીબુ હોય ને તો ભાત બધાય પાડે, પણ બીબા વગરની બીજી ભાત પાડવી કેવી રીતે પાડવી? અને વાત કરવી છે તો વાણી વગરની વાત કેવી રીતે કરશું? અને શબ્દ વગરની શાન કેવી રીતે કરશું? તો આ લખ્યું એ ખોટું છે નહીં, પણ શબ્દ વગરની શાન ક્યારે થાય? કે જ્યારે આપણને ગુરુ મહારાજ અવિરત વાણી બતાવે, ત્યાં કોઈ અંતર છે નહીં, નિરંતર છે, કોઈ તૂટક તૂટક નથી। આપણે એમ કહી કે અવાજ કરો માં, નહીતર જે સુરતા લાગી છે એનો તાર તૂટી જાય। પણ નિરાંત બાપુએ કીધું નેહ લાગ્યો સો તાર ન તૂટે। જેને નેહ લાગી ગયો છે એને પછી તાર તૂટવાનો રહે નહીં। પણ એ તાર તૂટવાની બીક ક્યારે રહે? કે જ્યાં સુધી આપણે શબ્દ દેહમાં પડ્યા છે ત્યાં સુધીની વાત છે। પણ ખરેખર નામ છે ઈ શબ્દ છે, અને શબ્દ છે ઈ આ જગતનું સ્વરૂપ છે, અને આપણને ગુરુ મહારાજે દેહે શબ્દનો જ બતાવ્યો છો। આ દેહની તો વાત જ નથી કરી, કારણ કે આ દેહ તો ગુરુના ચરણે ગયા
પહેલા લઈ લીધો હતો. ગુરુ મહારાજે કીધું કે તને આની અંદર નડે છે શું? જે નડતું હોય મને તું અહીંયા આપી દે અને પછી તું નિરાળો થઈ જા. હવે નિરાળો થઈ ગયો તો તન મન ધન ને શીશ ગુરુને શરણે અર્પણ કર્યું તો આપણે વધ્યું હું પાછળ હે? કારણ કે ગુરુ મહારાજ કે અરુણાબેન નું તન, અરુણાબેન નું મન, અરુણાબેન નું ધન ને એનું શીશ પણ અરુણાબેન અપાય એવા નથી. ઈ તમારું શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ છે પણ ઈશ્વર છે ઈ અગાટ છે અને આ નામ છે ઈ ઘાટ છે. આ દેહનું નામ છે. દેહના નામથી ભૌતિક કાર્ય થાય, જે કરવું હોય ઈ થાય. જગદીશભાઈ ગોવામાં બેઠા ત્યાંથી ફોન કરે એટલે અહીંયા બધાય ભેગા થઈ ગયા અને જાતે આવવું પડ્યું. પરમેશ્વર પોતે પણ નર અજ્ઞાની આંધળો એને અળગો રહીને પોતે. આપણને એમ થાય કે ગુરુના શરણે ન ગયા હોય એને જ અજ્ઞાની કહેવાય પણ ઈ અજ્ઞાની છે જ નહીં. એને આ સંસારની જ્ઞાનની તો ખબર જ છે. કારણ કે સંતો વારે વારે કે 4 પ્રકારના ભક્ત હોય છે: પામર, વિષયી, મોક્ષ અને જિજ્ઞાસુ. પામર એટલે શું? કે ખાવું પીવું ઊંઘવું જગતના ભોગ ભોગવી મોત આવે તો મરી જવું, આને કહેવાય પામર. એમાં આપણે આવી જાય. જો ભગવાનનું ભજન ન કરીએ તો એમાં આપણે આવી જાય. એટલે બ્રહ્માનંદ સ્વામી કહી ગયા કર કે દયા દયાળને મનુષ્ય જન્મ દિયા, મનુષ્ય જન્મ દિયા, બંદાન કરે ભજન તો ભગવાન ક્યાં કરે, નિજ રૂપ કો જાના નહીં, પુરાણ ક્યાં કરે, जिसको नहीं એ બોધ તો. શું કીધું કે કરકે દયા દયાળને મનુષ્ય જન્મ દે દિયા. પણ ખરા અર્થમાં મનુષ્ય ક્યારે બનાય? કે ગુરુના ચરણમાં જઈ સમર્પણ ભાવ કરી દે. હું ને મારું ના ભેદ મટી જાય. કે હા હું ને મારું રે નહીં. કારણ કે સંતો કહે છે હું ને મારું ના હવન કર્યા અને પછી તૈયામાં થઈ રહી હાશ. હે આ તો સુરતા હોય ને ઈ ગગનમાં ચડે પછી સ્વયં થાય પ્રકાશ. હવે ગગન એટલે હું? કે આપણી સુરતાને કા આકાશમાં સીડી મૂકી છે એવી કે સીડી લંબાવી પગથિયા ચડી જાવ ગગનમાં વહી જવાય હે? પણ સૌદાસ બાપા કહી ગયા ગગન ગઢ રમવાને હાલો, પછી નિરાશી પદમાં તમે માલો. હે ગગન ગઢ રમવાને હાલો, સખી પાડવે બાળ પડી મારી, મધ્યો મધ્યમાં મળ્યા મોરારી. ત્યાં સુરતાને શબ્દની થૈયારી રે, ગગન ગઢ રમવા ને હાલો. ગુરુ મહારાજ કે તને સમર્પણ ભાવ કરી દીધો. હવે તો તારું અસ્તિત્વ જ નથી કાંઈ. તું કાંઈ નથી. તું મટી ગયો અને મને ઠેરાયો. કારણ કે આ ગલી છે ને પ્રેમની ગલી છે. કેવી? પ્રેમની ગલી. પ્રેમ ગલી હતી સાંકડી, વામે દોનો નો સમાય. કારણ કે એની અંદર બેની જગ્યા નથી, એકની જગ્યા છે. જેમ ગોકુળમાં ફરવા જાવ એની ગલીઓ હાંકડી હોય એમાં સામું વાહન આવતું હોય તો એક વાહનને પાછું વહી જવું પડે. એવી રીતે આ પરમાત્માના ઘરે જવા માટે જો તમારે સંસારના ચક્રમાં ફરવું છે અને ભગવાનનું ભજન કરવું તો હમણાં બેને ભજન ગાયું ચેત ચેત હીરો હાથમાંથી જાય છે, પછી ખોયા પછી રોય હું થાય. એમાં કીધું કે ભક્તિ કરીને ડરવું બંને નહીં બને. પોલે પોલે પ્રભુજી તને નહીં મળે. ઓલું નરઘું હોય ને, નરઘું ઈ રણક રણક વાગે, એક બાજુ જ વાગે અને એક દારૂ વાગે. પણ ઓલી ઢોલકી હોય ને બે બાજુ વાગે. હે તો ઘણાય ગુરુના ચરણે ગયા પછી સમજ્યા પછી હજી ઢોલકી જેવું જીવ જીવતા હોય. સંસારમાં જાય તો સંસારમાં ભળી જાય, ભજનમાં જાય તો ભજનમાં ભળી જાય. પણ સદગુરુએ આપણને શીખવાડ્યું કે બેયમાં ભળો. ભળવાની તમને છૂટ છે પણ સંસારમાં જાઓ ત્યારે દેહથી ભળો. પણ દેહથી ભળ્યા પછી દેહાતીત
તમારે એમાં ભજનમાં ખ્યાલ રાખવાનો છે. કારણ કે નિરાત બાપાએ કીધું કે નામ સ્મરણ એવું કરો કે તમારો કંઠ ઓઠ હાલે નહીં અને રસના કરે દિન રાત. રામ અમારા ભજન કરે ને મેં કરું આરામ. પણ ઈ કેવી રીતે બને કે આપણે ઓઠે હલાવો નથી, કંઠને હલાવો નથી, તાળી પાડવી નથી અને ભજન કરવું છે અને ખરેખર થઈ જાય છે. પણ કેવી રીતે થઈ જાય? એના બીજા કોઈ બાળે નહીં, ઈ સ્વયં પોતાનો અનુભવ પોતે સાથ કરે. એટલે કીધું કે કથા તો કરોડની, ચર્ચા હોય ચારની, ગોઠડી હોય બેની, અનુભવ હોય એકનો, જ્યાં કોઈ બીજો હાલે નહીં. માટે સંતો કે બીજો જાણીને તું બીતો ફરે છે, એક છતાં બીક કોની કરે છે? રાખ હિંમત તો નિર્ભય થાવે, સદગુરુ વિના તને કોણ છોડાવે? માણસને ગુરુ તો બધાયને જીવનમાં હોય જ. માતાએ ગુરુ, પિતાએ ગુરુ, શિક્ષકે ગુરુ, ધંધો શીખવાડે ઈ ગુરુ, કાનમાં ગુરુ, તે સેલો નો ગુરુ, આય ગુરુ. પણ સદગુરુ કે જ્યારે સાતમા સદગુરુ જીવનની અંદર ભેટે ત્યારે સાક્ષાત્કાર થાય છે જીવનની અંદર. શેનો? પરમાત્માનો સાક્ષાત્કાર થાય. પણ સાક્ષાત્કાર શેના વડે થાય? આ દેહ છે ઈ સાક્ષી છે અને ભીતર બોલે છે ઈ પરમાત્મા પોતે છે. પણ આ દેહ મટ્યા પછી, દેહાતીત થયા પછી, દેહનો અધ્યાસ છૂટ્યા પછી જેનો સાક્ષાત્કાર થાય ઈ જ પરમાત્મા પોતે. પણ સાક્ષાત્કાર ક્યાં વારે વારે ન થાય, રોજ ન થાય, સહેજમાં થઈ જાય. અને એક જ વાર થાય ક્યારે? જેને કીધો લવ સત્સંગ. શું કીધો? લવ સત્સંગ. તો આવડા છોકરા એમ કે ભાઈ કેનેડા જાય, આની ઉંમર તો હાવ નાની એવી. ઈ કાલે ક્યાંક વાત કરે મિત્રોમાં, અમારા ઘરે સંતો સત્સંગ કરવા આવ્યા હતા, એક બેન કહેતા હતા કે લવ સત્સંગ કરાય. તો ઈ લોકો એની ભાષામાં લવ એટલે છોકરા છોકરીનો પ્રેમ, એને લવ કે. પણ ઈ લવની વાત નથી કરી. લવ એટલે સુરતા, ઈ છોકરી છે અને શબ્દ છે ઈ છોકરો છે. સુરતા છે ઈ નારી છે અને શબ્દ છે ઈ નર છે. પણ ઈ શબ્દ ઓળખવો કેવી રીતે, એને પારખવો કેવી રીતે? એટલે કીધું કે શબ્દ વિનાની વાત કરવી. આ વાત કરવા માટે તો શબ્દની જરૂર પડે. પણ સંતો કે છે ઈ હદ વહી જાવ પછી આ શબ્દની જરૂર રહેતી નથી. તમારો જગ્યા ક્યાં થાય? તમારી આકાશી વિહંગળ માર્ગ છે અને એની અંદર ઉડવા માટે ગુરુ મહારાજે તમને પંખી બનાવ્યું છે. કેવું? પંખી. તો તમે એમ કહો કે પંખીને તો પાંખું હોય, આપણે તો છે નહીં. પણ ગુરુ મહારાજે આપી છે બે પાંખ. શેની આપી? જ્ઞાન અને વૈરાગની. પછી કીધું આવી પાંખ ઈયળ લાગી ઉડવા, એ સાચો થયો છે અમારી કેરો સંગ, સદગુરુ એવા ગોતી. સદગુરુ કેવા ગોતો? અને ખરેખર ગોતવાય નથી જવા પડતા. જો જીવનની અંદર એવી સહાનુભૂતિ થાય, એવી આપણી જગ્યા બની જાય, આપણે ત્યાં પહોંચી જાય તો સદગુરુ ગોતતા ગોતતા આપણને ગોતતા ગોતતા આવડે હો. એટલે કીધું તમારી નજર સામે આ હંસાબેનનો દાખલો દો. એનો દીકરો, એને માએ 9 મહિના ગર્ભમાં રાખ્યો, રોતાની નજર સામે, અને જન્મ આપ્યો, આટલો મોટો થયો. પણ એને કોઈ માર્કો કર્યો કે આટલા વાગે ને આટલી મિનિટે ને આટલી સેકન્ડે મારો છોકરો આટલો વધ્યો? કોઈએ કર્યું આજ દિવસ સુધીમાં? એટલે કીધું કે ચાંદા સૂરજને વધતા તો દેખ્યા અને વધતા નો દેખી વેલી, આવા હરિના ભગતને ભજતા નો દેખ્યા ઈ અચરજની વેલી. તો ભગવાનને ભજન કરવા માટે કંઠીની જરૂર પડતી નથી, કોઈ મંત્રની જાપ જરૂર પડતી નથી, કોઈ જાપ જપવાની જરૂર પડતી નથી, કોઈ વ્રત ઉપવાસ કે કર્મકાંડ કરવાની જરૂર પડતી નથી. અરે 3-3 કલાક આંખું વીંચીને ભૂલની જેમ બેહવાની જરૂર પડતી નથી. પણ સંતોએ કીધું કે ખુલ્લી ખડકીનો ખેલ ધણી મારો આઠે પોર ઉઠે, 4 દિવસના પ્રહર ને 4 રાતના પ્રહર. સંતો કહે છે પરમાત્માની હાજરી સતત છે. તારી હું તાકાત છે તું તેને ઉઠાડી હોય? આ કાલ આવશે લ્યો કાનુડાનો હેપી બર્થડે. અમારે ત્યાં એલાન થયું છે, આવી ગયું ફોનમાં
કે જેને કૃષ્ણ બનવું હોય ને 1100 રૂપિયા ભરવાના. 1100 રૂપિયા ભરવાથી કૃષ્ણ બની જવાતું હોય તો આજે ઘરે ઘરે ભગવાન હોય ને, બની જવાય. કદાચ આ દેહથી તમે આને મુગટ પહેરાવો ને કપડા પહેરાવીને વાંસળી પકડાવી દો તો કૃષ્ણ જેવા ગુણ આવવા જોઈએ. અને કૃષ્ણના મા બાપ થયા હોય કેવા હોવા જોઈએ? વસુદેવ દેવકી જેવા હોવા જોઈએ. હે, આ વસુદેવનો દેવકીનો પોશાક પહેર્યો હોય, ઓલા બાવણાને વાહે જઈને માવા તમાકુ છોડતા હોય. બનવાથી થવાય? બનવાથી કશું થવાતું નથી. કૃષ્ણની હેપી બર્થડે ઉજવવાની આપણી તાકાત છે નહીં, કારણ કે કૃષ્ણને ઝુલાવવાના 1200 રૂપિયા. ભગવાનને હિંચકો છોકરાને કોણ નાખે? એનીથી ઉંમરમાં મોટું હોય ઈ જ નાખે ને, નાના જ કોઈ નાખી શકે નહીં. તો આપણે એવું ખરું ને કે કૃષ્ણથી આપણે મોટા તો જ હિંચકાવી શકીએ ને. હે, પણ ભગવાન કોઈની હિંચકાય હોય હિંચકાતો નથી. અને આપણે ભગવાનથી મોટા નથી, ભગવાન આપણીથી એ મોટા નથી. ગુરુના શરણમાં જઈને ગુરુ જ્ઞાન થાય એટલે બે હરખા થઈ જાય. એટલે ગુરુએ કીધું છે ટૂંકી વાતમાં કે સરખું જ થવાનું છે, સમાન દ્રષ્ટિ કેળવવાની છે. જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં ત્યાં નિશાની આપની. પરમાત્મા સિવાય બીજું કોઈ નથી. પણ સંતો કહે છે આમાંથી દૃષ્ટિમાંથી દોષ નીકળી જાય અને વિકાર નીકળી જાય, વાસનાનો નાશ થઈ જાય. એટલે કીધું વાસના ટળે અને મન ગળે, પછી પોતે જઈને ભીતરમાં ભળે. અને ભીતરમાં ભળે નહીં, ભગવાનને પળે પળે મળે. ભગવાન આપણીથી અલગ છે નહીં, આપણી ભેગો જ છે. પણ ભેગો છે જ્યારે બ્રહ્મ નીકળી જાય અને બ્રહ્મ નક્કી થઈ જાય. અને જેને બ્રહ્મ નક્કી કરી દીધો છે ને એટલે કીધું કે બ્રહ્મ ચીના સોય બ્રાહ્મણા. એટલે કીધું કે નાતી જાતિના ભેદ નહીં હરિના દેશમાં. હવે વિચાર તો કરો, એક સંત લખી ગયા કે બ્રાહ્મણની ઘેરે ભંગી વટલાણો. આ તો કેવી નવાય! બ્રાહ્મણ ભંગિયાને ઘેરે વટલાય પણ બ્રાહ્મણની ઘેરે ભંગી વટલાણો. સતાર બાપુ લખી ગયા. પણ ઈ સંતોનો ભેદ છે કાંઈક ઊંડો. હવે ઈ ઊંડા ભેદને જાણવા માટે આપણા શરીરને મૂંડો, આને મૂંડો તો ઊંડો ભેદ જણાય. અને ઊંડો ભેદ જણાય પછી ભીતરમાં વયા ગયા પછી એને આ જગતની અંદર બાર દોટ છે ને એ બધી મટી જાય. પછી કેવલ પોતાના નિજ નામનું સ્મરણ કરી, નિજ સ્વરૂપનું દર્શન કરી અને આત્મ દર્શન કરી પોતાના સ્વરૂપને જાણી. અને કારણ કે ગુરુ મહારાજના શરણે ગયા ને તે સવાદાસ બાપાએ પહેલી કડીમાં લખ્યું, પડવે ભાઈ પડી મારી. આપણી જ ખબર નહોતી આપણને હું કોણ છું. હે, એકની ખબર પડી ગઈ તો ગુરુ મહારાજ કે કોને જન્મ મરણ નથી? તો કે નામને. કોણ જન્મો હતું? તો કે નામ. કોણ મરે છે? હે, નામ આ શરીરનું, ઓલું નામ નહીં. આ બધું એક નામ ઓળખાતા નામની વાત બધી થઈ જાય કે નામને જન્મ મૃત્યુ નથી. નામ છે ઈ ઈશ્વર છે અને બોલે છે ઈ નામ છે. અને આ જગતની અંદર નામ વગરની અણી ખાલી નથી. કદાચ સોળે સોટે સડી નામની વાત કરો ને તો એ કોઈને સમજમાં આવે એવું નથી. કારણ કે આ ગુરુ મહારાજનો ભેદ છે ને એ બહુ ઊંડો છે. ઘણા એમ કે ગુરુના શરણે જાય ને ત્યાં તાવીથા હાણસી સીપિયા હાંબેલા ખાવણી દસ્તા દેખાડે, આમાં શું હોય? હે, પણ ઈ બોલતો હોય કેટલું, પણ હવારમાં ઉઠીને તો ખામો મળે કે ભરત મહારાજે તમને હું સમજાવ્યું તો હું થઈ જાય, મૂંગો થઈ જાય, ત્યાં કાંઈ બોલાય નહીં. એટલે કીધું કે ચાખતડા તો મૂંગા ભયાને પીવતડા મર જાવે, એ કરતી જબા ઘટમાં સંચરે તો અમર લોક લે જાવે રામ રસ એ સોહે મેરે ભાઈ જો કોઈ પીવે અમર હો જાવે. ઈ રામ રસ છે, મને તમને ગુરુ મહારાજે પાયો. અને આ રસ એવો છે ને કે એક વાર પીવો, બે વાર પીવો, 1000 વાર પીવો, પણ આ પીવાથી આપણને ઓડકાર આવે એવું નથી. કારણ કે ધ્રુવને પિયા, પ્રહલાદને પિયા, ઓર પિયા રોહિદાસને, દાસ કબીરાને ભરભર પિયા, તોય ફેર પીવન કી આશ. જેટલું શરીરની અંદર પ્રાણ છે ને ત્યાં સુધી બાપા ઘટક 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 પિયા કરજો. આની મજા આવે એવી છે. કારણ કે ઓલી મજા છે ને આ બધું આપણે આને સુખ માનીએ છીએ, પણ જેટલું સુખ છે એટલું દુઃખ છે, જેટલી સગવડ છે એટલી પાછળ અગવડ છે. પણ સુખ કોણે કીધું? કે સુખ તો સંતોના સત્સંગમાં છે,
સંતોના સમાગમમાં છે અને ગુરુના ચરણમાં છે. માટે કહ્યું કે સુખ કયું નો જાય સત સંગનું આઠે અંગમાં શીતળતા થાય. શીતળતા થાવી ગયો. ભજનમાં આવીને ગાવો હાપા ખાતા હોય ને તો હજી આપણે સમજી લેવાનું આપણું ભજન હજી કાચું છે. હે એટલે કીધું તારા સંગ કોઈ હરિજન થયો ત્યારે તું હરિજન હાચો, અને તારા સંગ કોઈ હરિજન ન છો ત્યાં સુધી તું કાચો ને કાચો. તો આપણું જ્ઞાન છે ઈ ગંગા જેવું વહેતું છે. આને વહેતું રાખવાનું. જેટલી તમને સમજણ હોય જીવનમાં આવ્યું હોય એટલું બીજાને કયો, મનમાં ભરી નહીં રાખતા. કારણ કે અમાર મંજુબેન જેવા મનમાં ભરી રાખે, સમજે બધુંય પણ કોઈને કહે નહીં. કે હોન તો ઓલા ખાડો ખાબસ્યા જેવું થઈ જાય, એમાં લીલ વળી જાય, પોપડા થઈ જાય, મચ્છર બનશે ઝીણા ઝીણા, પછી તરસ લાગી છે તો કોઈ પાણી નહીં પડે. પણ ભરત મહારાજની ગંગા વેતી કરો કે કોક આવી ખોટો ભરીને પાણી પીવે ને હાશ એમ કરે. હવે ઓલી માછલી હતી ને માછલી, અને બાપભાઈ જેવો માણા, ઉનાળો ધમધમતો તાપ, ખૂબ તરસ લાગી અને એમ ચૂક લાઈને નદીને કાંઠે કેવું સારું પાણી છે, પાણી પી લઉં. 2 ખોબા પાણી પીધું ત્યાં અંદરથી નીકળી ગઈ હાશ. ત્યાં તો ઓલી માછલી કે આમાં તો ઓલી હું છે તો હાશ કરે છે. 2 ખોબા પાણી પીધું, એમાં પાણીમાં તો હું એવું હશે તો હાશ કીધું. હવે કે મારે એને સમજાવી કઈ રીતે કે હાશ કેમ નીકળી જાય. માછલીને પાણીમાં કૂદાકો મારીને ઊંચી થઈને એવી પકડી લીધી, પકડીને મૂકી દીધી ધમધમતી રેતીમાં. હવે રેતીમાં માછલી રહી વટે મંડી તરફડિયા નાખવા અને મંડી પૈસા ફફડાવવા. બાપભાઈને દયા આવી કે હમણાં ફફડી મરી જાહે, આને લઈને પાણીમાં મૂકો. હળુક દઈને પાણીમાં મૂકી ત્યાં માછલી કે હાશ આવો. અહેસાસ આપણને થાય તો ઘણાને એમ થાય ગુરુનું જ્ઞાન કેવું હશે, પણ કેવું તો કે ગુરુ મહારાજનું જ્ઞાન અમૃત જેવું. તો કે અમૃત કેવું? અરે અમૃત પીવો તો અમર થઈ જવાય, પણ અમર કેવી રીતે થઈ જવાય? એટલે એટલી બધી ચર્ચા કરે ને એટલે હળવે મોઢું ખોલે ને ગુરુ મહારાજ હાકરનો ગાંગડો મૂકી દે. એટલે બોલ કોઈ ની માન કોઈ ની ઉતારતો, અને પછી આ વાત સમજી તો તમને સમજાય. માટે સદગુરુ મહારાજે વાત કરી એ નિરાધાર વાત છે, નિરાકાર છે. ત્યાં શેનાય આધારની જરૂર પડતી નથી. પણ જ્યાં સુધી આપણના ઘટ ભીતરમાં સમજાય નહીં ત્યાં સુધી આપણે બધોય આધાર લેવો પડે. અને આધારેથી નિરાધારની નિરાકારની વાત સમજાય. તો આજે એટલો ટાઈમ છે, આવું આવું સમજી સેજે સેજે સમજી અને આપણે ભવસાગર તરવાની કોશિશ કરવાની. જ્યાં સુધી શરીરથી ભજન થાય ત્યાં સુધી મારા વાલા કરી લેજો, નકર આ દેહ કઈ પડી જાય કોઈને ખબર પડતી નથી. એટલે કીધું કે જાગો લોકો મત સુઓ મત કરો મોહ નીંદ સે પ્યાર, જૈસા સપના રેન કા વેસો હે સંસાર. રામ ને કૃષ્ણ વિયે કે આપણે રહેવું બધાયનું શરીર જવાનું. માટે ભજન કરી લ્યો પૂરા ભાવથી, પૂરા પ્રેમથી. પરસ્પર પ્રેમ ભાવ રાખો, કરુણા રાખો, દયા રાખો, અને મારા છે એવું સમજીને રાખો તો જ જીવવાની મજા આવે, નહીતર મજા આવે નહીં. બોલીએ સદગુરુ મહારાજની. હાલો જય ગુરુ મહારાજ. હાલો હાલો અમાર પક્ષાથી બાકી ક્યાં નક્કી બીજી